જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે ઓપનિંગ માટે નીકળી ગયા અમદાવાદની અંદર. તો બસ હવે કઈ કઈ જગ્યા પર જવાનું ભલ્લુભાઈને ખબર છે, જેમ કે આપણે કોઈ જગ્યાની ખબર હે નહીં. એક ફ્રેન્ચાઇઝી છે અને એક એજન્સી છે, દસકોઈ અને ખેડા. અને એજન્સી કઈ જગ્યા પર ને ફ્રેન્ચાઇઝી કઈ જગ્યા પર? ફ્રેન્ચાઇઝી અને ખેડા એજન્સી છે. તો બે જગ્યા પર આપણે જવાનું છે. તો આપણે પાટણથી નીકળી ગયા ને આવી ગયા બાલિશના તમને વસ્તુ બતાવી દઉં. આ જગ્યા પર આપણે આઈડિયા કરેલી છે બાલિશનાની. તમે કરેલી આઈડિયા? બધાને આઈડિયા કરેલી. તો આપણે બાઉસર ભાઈઓને પણ હું આ જગ્યા પર આઈડિયા કરેલી ને આપણે 2 વર્ષ આ જગ્યા પર આઈડિયા કરેલી. એટલે બાલિશના તો આપણું ઘર જ કહેવાય કે 2 વર્ષ આપણે અપડાઉન કરેલા. તો ચલો આપણે હવે મળશું અમદાવાદ જઈને, જે જગ્યા પર આપણે ફ્રેન્ચાઇઝી આપેલી છે એ જગ્યા પર. જય માતાજી. ફ્રેન્ચાઇઝી ને એજન્સી નહીં ને? આ ફ્રેન્ચાઇઝી કે એજન્સી? એજન્સી છે, ફ્રેન્ચાઇઝી. હો, મિસ્ટેક થઈ ગઈ થોડી. તો આપણી આ ગાડીઓ બધી રોહિતભાઈ અન્ના. એ જોરદાર બનાવ્યો, ખરેખર ઊંચો બનાવ્યો, મજા આવશે જોવાની. ચાહક મિત્રોને પણ તકલીફ નહીં પડે. વિનંતી કે ખાસ વધારે ઉતરી જાય. ખાસ વિનંતી છે. હા, અને ખાસ સ્ટેન્ડિંગમાં બધા ચાલતા હોય અમારા ભાઈ. અને ખાસ કલાકારો તો આયોજક મિત્રો ઉપર જાય અને બીજા બધાને વિનંતી છે ઉતરી જાય. અને ખાસ ખરેખર આપણા આંગણે અમારા આંગણે કદાચ હિન્દુસ્તાની બીમારી હોય બસ બનતા છે. વિક્રમ શું જાણા ભલે મારું ભૂસવા આપણે જીવન ખાસ ડાયરેક્ટ લાય મારા હરિભાવ વાહ સાહેબ આવો Happy
હા મારા વિભ્રના વાગા મારા ચાહતો હતો ત્યાંથી રાજુ ખુશ ભાઈ કીબોર્ડ બસ કર
અમારા ઘરના વિવોનો મોબાઈલ ખોવાય છે. આપણી વચ્ચે ભરતસિંહ વાહ બાસુજી વાહ. પહેલા તો અહીં ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રો તથા અમારા કલાકાર મિત્રોનું અમારી એસ હિન્દુસ્તાનની ટીમ હાર્દિક સ્વાગત કરે છે કે અમારા આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ અમારી એસ હિન્દુસ્તાનની ટીમ તરફથી દિલથી તમામ અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. કોમેડી કરવાની હે ને? હા, બંકો કરશે કોમેડી અને આપણે રીફરેનો વાત બે જણા કોમેડી કરશે બરાબર. પણ એની પહેલા આપણે જે હરિભાની ચાનો ડાયલોગ છે એ બોલવાનો છે મારા હંગાત તમારે. કોઈ મારા હંગાત એક વાર બધા ઉતાવળા આવવાની બોલો તો હું ડાયલોગ બોલું. કોઈ મારા હંગાત જે પાછળ મારા ભાઈઓ ઉભા છે બધા અહીંયાનો અવાજ આવતો નહીં. ઉતાવળા અવાજે બોલો બધા. કોઈ છે મારા અંદર તમે? હાલો રેડી? આહો મરકા કો કહેતા વડીલોની એક જ રે પીવો હરિભાની જાય. હવે તમારા સપોર્ટની તો શું વાત કરું કે 2017 થી આપણે વિડીયોની શરૂઆત કરી એટલેથી અમારા તમામ ચાહક મિત્રોનો અમારા ઉપર આશીર્વાદ ગણો તોય અને સપોર્ટ ગણો તોય તમારા આશીર્વાદથી આગળ આવ્યા છે અને તમારા સપોર્ટથી આગળ આવ્યા છે અને તમારા સપોર્ટથી હજી આગળ જવાનું છે. સપોર્ટ કરશે બધા? હરિભાની ચાને સપોર્ટ કરશે બધા?
અમે ગમે તે પ્રોડક્ટ લોન્ચ કરવા સપોર્ટ કરશો બધા. અમારી વસ્તુ પર વિશ્વાસ છે ને બધા. કોઈ દાવો ખરાબ ક્વોલિટી નહીં આવે ને. વિડીયોની ક્વોલિટી હોય, તમારી બેન દીકરી જોડે બેઠી હોય, કોઈ વાતની ચિંતા હોય તમને એટલો વિશ્વાસ હોય છે ને કે આ માણસોના મોઢે કોઈ દાવો ખરાબ શબ્દ નહીં આવે. આટલો વિશ્વાસ હોય છે ને મારું કે તો આટલો ને આટલો વિશ્વાસ અમારી પ્રોડક્ટ ઉપર રાખજો. કોઈ દાવો તમારા અંદર દગો નહીં કરો. હા, વિડીયોની ક્વોલિટી નંબર 1 આલી છે તો ચાની ક્વોલિટી નંબર 1 આ જીવન રાખવાની છે આપણે. બરાબર, 2-5 રૂપિયા ઓછા કમા એનું કોઈ ટેન્શન નહીં. અને ચાની જેટલી કમાણી આવશે એ તો તમને ખબર છે કે સંભાળવાની છે. ખબર છે ને બધાને? આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ હરિબાની ચાના જેટલા પૈસા જેટલું પ્રોફિટ થાય આ 2 કોમમાં પૈસા વાપરવાના છીએ આપણે. તો ભાઈ એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આવા આવો તમારો આશીર્વાદ અને આવો આવો સપોર્ટ હંમેશા અમન કરતા રહેજો. બરાબર, તો ભાઈ બંકાન પહેલા તો પાઘડી આલો આપણે. બરાબર, તો કોઈના જે નજીકના એરિયાના માણસો છે એ તો અમને વિશ્વાસ છે કે માણસો બધા આવવાના છે. અમારું ખુદનું પાર્લર એ કે અમને ખુદ વિશ્વાસ નહીં જતો. માણસો છે અમદાવાદથી સ્પેશિયલ ચા પીવા આવી છે. અમદાવાદથી સ્પેશિયલ આપણે વહાપુર પાટણ સ્પેશિયલ ચા પીવા આ કાકો આવ્યા હતા. જો અગડી ઊંચી કરી આવ્યા હતા. તો આકામથી કઈ હરિબાની ચા વાપરી છે કોમન. તો હજી ઘણા ખરા મારા ભાઈઓ ચા લઈ જવાનું બાકી છે. બરાબર, ચાની સ્ટોલ આપણે લગાવેલી છે. તો બધાને નમ્ર વિનંતી છે કે અહીંથી આપણે પ્રોગ્રામ પતે અને તમે બધા ઘરે હેડો તો તમને જેટલી ચા જોઈતી હોય 250-500 કિલો જે તમને અનુકૂળ લાગે બરાબર એટલી ચા લેતા જાજો અને એકવાર ટેસ્ટ કરજો. ટેસ્ટ સારો લાગશે તો વળતા ફરી આવજો. ફ્રેન્ચાઇઝી એ 24 કલાક વગર ચાલુ રહેવાની છે. બરાબર, મારી આખી ટીમ ઉભી છે, એસબી હિન્દુસ્તાનની ટીમ. બરાબર, અને ચાનું પેકેટ આપણે હાથમાં લઈ અને ફરી એકવાર આ ડાયલોગ બોલવાનો છે. બોલશો ને બધા? એક બાજુ ગરમી બધી પડે છે અને ખરેખર હજી કહું છું કે દિલથી ખૂબ ખૂબ આભાર અમારા તમામ ચાહક મિત્રોનો કે ગરમી આવી પડે છે છતાંય તમે અમન રેડી. આહા, માલકા કો કહેતા વડીલોની એક જ રાય પીવા હરિબાની ખરેખર આટલી ગરમી પડે છે અને આ વિફરેલા બંકા આટલી ગરમીમાં ઉભા છે. આ સપોર્ટ ના કહેવાય, પ્રેમ કહેવાય અમારા ચાહકોનો. એટલે એવું નહીં વાઘા એક જ મિનિટ. જંગ ગમે કે રંગ ગમે પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખો માહોલ ગમે લે. શું કહેવું? માહોલ ખરેખર માહોલ જમાડી દીધો, માહોલ ગરમે કરી દીધો. કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં એન્ટ્રી મારું મને નમ્યા ઈન નમો હોમાં પડે ઈન પાડું. આ તો આને પાડવાનો ટાર્ગેટ છે. ઉભો નહીં એને અબે તેરે નામ કા કુત્તા પાલું ડાબડે મોટા વિચારી ગયું છે. નકે આ મારા ચાહકો તો ચા પી પણ તું ગોઠિયા ખાય. એટલે વાઘાઈ તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાતું ફરજો એમ. હે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે આલે આવીને જીતે આગતો આગળ જોડ્યું તો સમરજા પટી ગયું વાત. ખરેખર બોલી નહીં કહેતો આવ્યો એટલે ઓછળો મારી વાત કોઈ દાદાગીરી કરવા જેવી નહીં. એક બધા ચાહકો છે ને એટલે બીજું કોઈ નહીં. એટલે વાહોજી મારે એક વાત કહેવી છે. મારે એક વાત કહેવી છે કે ધોબલા તો મજબૂત છે. ધોબલા તો મજબૂત છે ને એમ. આપણો એ ધોબલા મજબૂત જ છે બરાબર. ભગવાનની દયા છે કોઈ નહીં થાય. પણ મારે એક વાત કેટલાય દાડેથી કહેવી છે કે આપણા ગામમાં એકદમ સ્કોર્પિયો લાવ્યો છે બરાબર. અને કેટલાય દાડેથી વાયરે ભરેલો છે કે હું જ કોક છું એમ. પણ
પણ ખરેખર હોમો આવે અને બીજું તો કોઈ કહેતો નહીં પણ અલ્ટો લાઈન જો અને નાવ લાવું નહીં તો મારું નામ બંકો નહીં લે. હું યાર આબરૂ થાય એવું કરે તું યાર. કેમ? તને તો કોઈ બોલતે જ આવડતું નહીં યાર. તાણે ના આપણી મુઠા સ્કોર્પિયો લઈને તો હોમ પાવર કરે અલ્ટો લઈને આવો ખબર પડે. એક મિનિટ કને કહેવાય છે બધું? તો વળી લાગુ પડતું હોય તો વઠું ઓઢી લો તો કહેવાનું આવે છે નહીં કોઈ. એટલે હડો ઓઢી લીધું કશો વાંધો નહીં. બરાબર તમે મને ઉડાડી મેળશો એમ ને? ઉડાડી મેલો ની ઉડાડી મેલો. આટલી વાત નહીં કરતો. કાલનો વિડીયો કદી જોયું કેજો મને. કાલનો વિડીયો કને જોયું તું? અરે આ એમ કે છે કે આ ઉડાડી મેલું, પેલું ઉડાડી મેલું, ઓને ઉડાડી મેલું, પેલાને ઉડાડી મેલું. આ જે બંગો થતો ફરો છે એટલે કૂતરાથી બીવોડો જ ના બીવોડો. નકલી હતો રમે શું હતું લ્યા? તો પછી કઈ મેં તમને કહું અભરી લે મારી વાત. આ તને હું હતો અને કૂતરું મેલું તું ને અમે મેલું તું બરાબર. તે મોટો સમજીને મોસામથી ભોય પડ્યો તો ને આરે ધણી જઈને જોપે આપતો તો તમને કહું તારે પછી આબરૂ કાઢા જા. એ પેલો કૂતરાનો અવાજ કાઢજે. લો ખરેખર મારા ભાઈ કાઢો એમ નહીં કાઢી એક વખત એમ. ના કે આ તું પછી હેલો અભો છે મને લાગે હો. અરે અવાજ કાઢનારો અભો છે એમ. કૂતરાનો અવાજ ના નીકળે. ઓ તો જીતી જાય ને ગર્જના થાય. આવો અવાજ નીકળે એમ બરાબર. તારી પછી ખરેખર કૂતરો અને ઊંઘમાંથી ઉઠ્યો નહીં એટલે ખાલી કૂતરાની શકલ જોઈને આપણી મોટો બધા ભમાવાની વાત કરે છે. 2 વખત ભમીને ઊંધો પડ્યો હતો. હવે હાથું કહું એવી વિડીયો તમે આખું તો જોયું છે એમાં કોઈ મરદ સાબિત નતો છો બરાબર. બધા બિયાણા હતા ભૂપતજી બિયાણા બાસ્કો બિયાણો બધા બિયાણા હતા કોઈ મરદ સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં. એટલે કાંઠામાં કાંઠા દણા ને આપણા ગામમાં તો આપણે 2 દણા જ છો. બીજા તો બીજા બધા માઇક આંગો આ હરી હવે પાવર કરવા માંડ્યા છે. બાકી હરી ચડ્ડી પહેરતો ને ચડ્ડી ગળાની ચોગન ચડ્ડી પહેરતો ને તાણીઓનો કાકો માર જોડે આવે મને કે વાઘા આ હરી તું દુકાને લઈ જાય ચોકલેટ ખવાય તો અડધી ચોકલેટ હું એને ખવાડતો ને અડધી ચોકલેટ હું ખાતો અને હરી અત્યારે મોટા થઈ ગયા છે. તેરી ફરતા અમે હવે જે મારા છોકરાનો ખાઈને મોટો થયો હોય એ મને ક્યાં પાછો જોવો. અને મારે એક બીજી વાત પૂછવી છે વાઘોજી કે તમે મને કહેતા મને ચડ્ડી પહેરતે જોઈએ બરાબર તો તમારી ઉંમર હાલમાં કેટલી છે? ફસાણો હાઈટ વરો હા 60 વરો. મારા કાકો કેટલા વર્ષના હતા? હવે તારો કાકો તો હવે જવા દે ને. એ નહીં અને હવે 58 તો મારે થયા છે. ટૂંકમાં આનો 60 વર્ષનો છે અને આનો 58 વર્ષનો છે બરાબર. તે શું થોડી સેવા કરી લે હે વાતો કરી છે તે હવે તો આપણી મોટા આપણે નાના હતા ને તાણી યાર નેમ ચકડું જતું તને કહું. આજે તાલ તું નાનું જતું તાણી અરે તું એ વળી કોઈ નહીં હો વરાનો થઈ ગયો જા કોઈથી. હવે આપણે મારી વાત આપણા ગામમાં ગેડામ ગેડું ગણો તો અડું હુનું છે ઓય પાટીનું પડું મેં જો ગુદામ પાફા ચા પી લેજો ચા મેં આપણે તો ચાસી લેજો એમ અને હે પૂંતાઈ પેલો નકલી હરી ઉભો કર્યો હોય તો નકલી હરી એ નકલી હરી છો નકલી હરી આપણે હવે 2-4 પૂતળા સપાવવાની જરૂર છે નહીં આપણે ના સપોવા લે. કેમ આપણી તો શકલ જોઈને છે ને કૂતરાએ ભરી અને બીજું ખબર છે બીજો હેડે જતો હોય ને તો યાર વિચારે કે આ ઓળાને ફરી ગયેલા મોટાથી હોય તો લગાયા હોય. સાચી વાત છે હા એના કરતા હરી છે ને બરોબર છે. પેલી બાજુ કોઠે જ ઉભો છે એટલે જો ઘણું બધું બોલી ગયા આપણે પણ એક વાતનો જવાબ આલો કે હરીફાઈની ત્યાં અમે ચાલુ કરી બરાબર. સપોર્ટ તો તમે કરો જ છો બરાબર. એટલે હું એમ જ કહું છું કે આમાંથી જે બાકી હોય એ હરીફાઈની ચા લઈ જવાની છે બરાબર.
અને એ તો તમને ખબર છે કે આમાંથી જે નફો આવે ને એ અમે બધો છે ને વૃદ્ધાશ્રમમાં વાપરવાનો છે બરાબર. અને ટૂંક જ સમયમાં એનું વિડીયો આવી જાય. વૃદ્ધાશ્રમ બનતું ટૂંક જ સમયમાં વિડીયો આવી જાય બરાબર. તો બોલો સપોર્ટ કરશો. મારા વાઘ બરાબર. એટલે ટૂંકમાં વધારે નહીં કરતો પણ વધારે કહેવાય નહીં તને કહું આપણે પ્રમોશન નહીં કરતા હરિભાના ચાનું એટલું તો આપણે ચાહકો પ્રમોશન કરીશી. ખબર છે ડાયો ના થાય. હા તો આપણી મોટા આપણે ઇન્સ્ટાગ્રામ ખોલો ને તો ખરેખર ગમે તે વડીલોને એક જ રાય પીવો હરિભાની ચાય. ખરેખર અમે જેટલું વિડીયોમાં પ્રમોશન નહીં કરતા એટલા તો આ વિફરેલા ભાગ પ્રમોશન કરે છે. એટલે અમારે તો એ પ્રમોશન કરવાની જરૂર જ નહીં. અમારા ચાહકો બેઠા છે પ્રમોશન કરવા માટે. હરીફાના શું કેવું? આજે રાતે આવું ના કરાય. ચાલો હવે સમય ઘણો થઈ ગયો છે એટલે રમાકુલનું ગીત ગઈ પસંદગીથી જતા રહો. ભાઈ પોલી કાઢો ફૂમતાઈ આપણે હા અમારા ભાઈની ફરમાઈશ છે કે પાટણમાં વાગે ડંકો અને વાબા હોટલે આવ્યો ડંકો. ઇકો વાળા ભાઈ ચારે ચાર ટાયર આપણે એલાઇનમેન્ટ કરી દો અને ઇકો ખોલી દો બરાબર. રીબાવાળા ભાઈઓ તૈયાર થઈ જાય ઘણી વાર. લોજ લાડેલા રોજ બે ઠાકોર એમને તો તમે ઓળખતા જ છો અને એમને રોમાટીની સોંગ આવી છે એ ગાવું ત્યારે